આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે સમાચાર સમીક્ષા, જેનો વિષય છે કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 ગુજરાત માટે લાભકારક દરખાસ્તો. નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2025-26નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. બજેટ પર ઉડતી નજર કરીએ તો પગારદાર મધ્યમ વર્ગને આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને 2 લાખ રૂપિયા કરીને મોટી રાહત આપવામાં આવી છે. આ ઉપરાંત માળખાકીય સુવિધાઓ, એમએસએમઈ સેક્ટર, સ્ટાર્ટઅપ્સ, કૃષિ, ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રો પર ભાર મૂકવામાં આવ્યો છે. નાણામંત્રીએ આ બજેટમાં આરોગ્ય સંભાળ ક્ષેત્ર માટે રાહત સમાન ગણાવ્યું. हेल्थ में आज बड़ा भयंकर टर्मिनल इलनेस और लाइफ थ्रेटनिंग इलनेस इन सब के लिए डे केयर सेंटर्स दे रहे हैं हर जिले में. इसके अलावा मेडिकल सीट्स को बढ़ा रहे हैं. वी आर ऑल्सो स्पेंडिंग ऑन एवरी लेवल ऑन एजुकेशन एंड न्यूट्रिशन. સૌથી અગત્યની વાત ગુજરાત માટે આ બજેટમાં શું છે? આ બજેટમાં રાજ્યના એમએસએમઈ સેક્ટર, સ્ટાર્ટઅપ્સ, કપાસના ખેડૂતો અને મત્સ્યોદ્યોગને મોટા ફાયદાઓ આપવામાં આવ્યા છે. એમએસએમઈ અને સ્ટાર્ટઅપ માટે ક્રેડિટ ગેરંટી કવરની રકમ પણ વધારવામાં આવી છે, જેનાથી તેમને ધિરાણ મેળવવામાં સરળતા રહેશે. ગુજરાત વેપારી મહામંડળના અધ્યક્ષ સંદીપ એન્જિનિયરે એમએસએમઈને થનારા લાભ વિશે પ્રતિક્રિયા આપી. એમએસએમઈ વધશે, એમએસએમઈને ફાયદા વધશે તો ઓટોમેટિકલી એમ્પ્લોયમેન્ટ અને ઇકોનોમી બૂસ્ટ, ખાસ કરીને એક્સપોર્ટ અને લોકલ માર્કેટમાં, અને હેલ્પ કરશે મોટી ઇન્ડસ્ટ્રીને પણ વધવામાં. એટલે ઓવરઓલ જ દરેક સેક્ટરને આમાં ફાયદો છે. નવા ઉદ્યોગ સાહસિકો માટે ફર્સ્ટ ટાઈમ આંત્રપ્રિન્યોર સ્કીમ જાહેર કરવામાં આવી છે, જેનો લાભ રાજ્યની મહિલાઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉદ્યોગ સાહસિકોને મળશે. કાપડ, હીરા અને ઝવેરાત ઉદ્યોગ માટે બજેટમાં પ્રોત્સાહક જાહેરાત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડિયાએ તેમની પ્રતિક્રિયા આપી. દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગને બચાવવા માટે જે કસ્ટમ ડ્યુટીને ઘટાડવાની અમારી માંગણી હતી પોલિસ્ટર ઉપર, એ પણ 5% ઘટાડીને અમારી માંગણી પૂરી કરી છે. જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની વાત કરું તો ગોલ્ડ ઉપર જે અમારી 12.5% ડ્યુટી હતી ઘટાડવાની જે અમારી માંગણી હતી, એમને પણ આજે પરિપૂર્ણ કરી હોય એવું અમને ચોક્કસ આમાં દેખાઈ રહ્યું છે. સાથે સાથે સીવીડી ડાયમંડની અંદર કસ્ટમ ડ્યુટી જે વધારવાની માંગણી હતી, એની અંદર પણ કસ્ટમ ડ્યુટીની અંદર પણ વધારો આજે આ બજેટની અંદર કરવામાં આવી રહ્યો છે. ગિફ્ટ સિટીમાં કાર્યરત આઈએફએસીમાં વધારાની પ્રવૃત્તિઓને આકર્ષવા માટે વિશેષ લાભો આપવામાં આવ્યા છે. આઈએફએસીમાં કાર્યરત નાણાકીય એકમોને એક્ઝમ્પશન, ડિડક્શન અને રિલોકેશનની જોગવાઈઓ 31 માર્ચ 2030 સુધી લંબાવવામાં આવી છે. હવે કૃષિ ક્ષેત્ર પર એક નજર કરીએ. બજેટમાં કપાસ ઉત્પાદકતા મિશનની જાહેરાત કરવામાં આવી છે, જે કપાસની ઉપજ વધારવા માટે મદદરૂપ થશે. કપાસની ઉપજ વધારવા માટે તેમજ એક્સ્ટ્રા લોંગ સ્ટેપલ કોટનને પ્રોત્સાહન આપવા પંચવર્ષીય યોજના જાહેર કરવામાં આવી છે. કપાસના ઉત્પાદનમાં ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય હોવાથી આ યોજના ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયામાં કરવામાં આવી છે, જે ખેડૂતોને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે. બાગાયતી પાકોના ઉત્પાદનો માટે એર કાર્ગો અને વેરહાઉસિંગ સુવિધાઓને અપગ્રેડ કરવાની પણ જોગવાઈ છે. ઉડાન યોજના હેઠળ આગામી 10 વર્ષમાં 120 નવા વિમાન મથક બનાવવામાં આવશે, જેને કારણે રાજ્યમાં રિજનલ કનેક્ટિવિટીનો વિકાસ વધુ ઝડપી થશે. આ ઉપરાંત દેશના ટોચના 50 પ્રવાસન સ્થળોને વિકસિત કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં બૌદ્ધ વારસા સાથે સંકળાયેલા સ્થળો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. તેનાથી ગુજરાતમાં પસાર થઈ રહેલી બૌદ્ધ સર્કિટને પણ ફાયદો થશે. કેન્દ્રીય બજેટમાં શિપ બિલ્ડિંગ અને શિપ બ્રેકિંગ પ્રવૃત્તિઓને વેગ આપવા માટે 25,000 કરોડ રૂપિયાના મેરીટાઈમ બોર્ડ ફંડની જાહેરાત પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અલંગ વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ છે, જેને આ જાહેરાતથી ઘણો લાભ થશે. મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે આ મિશનમાં નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને સામેલ કરવામાં આવે છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સમાચાર સમીક્ષા, જેનો વિષય હતો કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 ગુજરાત માટે લાભકારક દરખાસ્તો. લેખન અને રજૂઆત અનિલ પટેલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.